ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે હું નવી રેસીપી લઈને આવી ગઈ છું. એ છે ફરાળી રેસીપી છે. તો શિવરાત નજીક આવે છે, તો શિવરાતમાં તમે ખાઈ શકો એવો સક્કરિયાનો શીરો આપણે બનાવીશું. તો ચાલો સક્કરિયાનો શીરો બનાવવાનું ચાલુ કરીશું. સક્કરિયાનો શીરો બનાવવા મેં અહીં 500 ગ્રામ સક્કરિયા લઈ લીધા છે, જેને આપણે બાફવાના છે. તો અહીં મેં ઢોકળિયું લઈ લીધું છે, એમાં પાણી 2 લોટા જેટલું એડ કર્યું છે અને ચાળી મૂકીશું. એમાં સક્કરિયા રાખી દેશું, ઢાંકણ ઢાંકી દેશું અને 10 મિનિટ માટે એને આપણે બાફી લેવાના છે. એકદમ બફાઈ જાય ત્યાં સુધી. તમે આ પ્રોસેસ કુકરમાં પણ બાફી શકો છો, પરંતુ એના કરતાં આ રીતે બાફશો ને તો મીઠાશ સરસ આવશે સક્કરિયાની. તો જ્યારે બફાઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. તો ફ્રેન્ડ્સ, હવે ચેક કરી લેશું કે સક્કરિયા બફાઈ ગયા છે કે નહીં. ગેસ બંધ કરી દેશું. આ રીતના છરી તમારે અંદર જવા દેવાની. જો આસાનીથી વહી જાય એટલે સમજવાનું કે આપણા સક્કરિયા બફાઈ ગયા છે. તો આ સક્કરિયાને એક પ્લેટમાં આપણે કાઢી લેશું અને થોડાક ઠંડા થવા દેશું. પછી એની છાલ આપણે કાઢી લેવાની છે અને એને ખમણવાના છે. હવે ઠંડા થવા દેશું પછી આપણે એની છાલ કાઢી નાખશું ને આ રીતે ખમણી લઈ લઈશું ને એમાં આપણે ખમણી લઈશું. તો ફ્રેન્ડ્સ, સક્કરિયા ઠંડા થયા થોડા એટલે મેં આ રીતે એની છાલ કાઢી લીધી છે. હવે એક બાઉલમાં આપણે ખમણી લઈ લેવાની. તમારે કોઈ પણ ખમણી જે હોય એ લઈ લેવાની છે અને આપણે ખમણવાના છે આ સક્કરિયાને, જેથી એમાં જે રેસાનો ભાગ હોય ને એ નીકળી જશે અને એકદમ સ્મૂથ માવો આપણને મળશે, જેથી શીરો બહુ સરસ બને છે. એકદમ બધા જ સક્કરિયાને ખમણી લેવાના. આ રીતે સરસ નીકળી જશે અને રેસા ઉપર રહી જશે. તો આપણે બધા જ સક્કરિયા ખમણી લીધા છે. તો હવે એક અહીં મેં કડાઈ લઈ લીધી છે, જે જાડા તળિયાવાળી ગમે એ કડાઈ તમારે લેવાની અથવા તો નોનસ્ટિક લઈ લેવાની છે. એમાં 2 ટેબલ સ્પૂન જેટલું ઘી પહેલાં એડ કરીશું આપણે. ઘી ગરમ થઈ જશે એટલે જે સક્કરિયાનો આપણે આ માવો કર્યો છે ખમણીને એ એડ કરી દેવાનો છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. ઘી ઓગળી ગયું એટલે આ બધો જ માવો આમાં નાખી દેવાનો છે. સક્કરિયાને ખમણવા ખૂબ જરૂરી છે, કારણ કે સક્કરિયામાં રેસા હોતા હોય છે એટલે એ નીકળી જશે. તમે ખમણશો ને એટલે એકદમ સરસ સ્મૂથ માવો તૈયાર થશે. આ સક્કરિયાને 2 મિનિટ માટે સાતળવાના છે ઘીમાં. ખૂબ જ ઝડપથી આ શીરો બની જતો હોય છે અને ટેસ્ટી પણ એટલો જ બને છે. તો ઘી બધું અંદર જવા માંડ્યું છે. હલાવતું રહેવાનું જેથી ચોટે નહીં. એટલે જાડા તળિયાવાળું ગમે તમારે વાસણ લેવાનું છે, નહીં તો ચોટી જશે શીરો. એ બધું જ અંદર વહી ગયું છે. તો હવે આપણે એમાં દૂધ એડ કરવાનું છે. 1/4 કપ જેટલું મેં દૂધ લઈ લીધું છે. આ રીતે હલાવશું, થોડું થોડું મિક્સ કરશું. દૂધ નાખવાથી સરસ એકદમ ટેસ્ટી બને છે. માવો નાખ્યો હોય ને તો ટેસ્ટ આવે છે. આ બીજું વધારાનું દૂધ છે એ પણ એડ કરી દેશું. બધું જ આવી રીતે મિક્સ કરવાનું છે. હવે જેમ જેમ ઉકળશે ને એમ દૂધ બધું અંદર શોષાઈ જશે. હલાવતું રહેવાનું છે તો એકદમ સરસ સ્મૂથ થઈ જશે પેસ્ટ જેવું. જ્યારે આ બધું દૂધ શોષાઈ જાય ને ત્યારબાદ આપણે એમાં ખાંડ એડ કરવાની છે. તો બધું દૂધ શોષાઈ ગયું છે. તો હવે આપણે એમાં ખાંડ એડ કરી દઈશું. જે 1/2 કપ જેટલી ખાંડ મેં લઈ લીધી છે. ગળાશ તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો, વધારે ઓછું કરી શકો છો. સક્કરિયા પણ ગળ્યા જ હોય છે એટલે એ પ્રમાણે ખાંડ એડ કરવાની. મેં અત્યારે 1/2 કપ જેટલી એડ કરી છે. બસ હવે આ બધું સરસ મિક્સ કરવાનું છે અને શેકવાનું છે. 5 મિનિટ જેટલો ટાઈમ લાગશે. ખાંડ ઓગળે એટલે એનું પાણી થોડુંક થાય એટલે એ બધું જ આપણે બાળવાનું છે. હજી શીરા જેવું બની જવું જોઈએ ત્યાં સુધી આ રીતે શેકવાનું છે. 5 મિનિટ થશે શેકાશા
જ્યારે શેકાઈ જશે ને એટલે મસ્ત સુગંધ આવશે સકરિયાની ને એનો કલર પણ થોડો ચેન્જ થઈ જશે, જે હું તમને બતાવીશ. તમે જોઈ શકો છો આ શીરો કઠણ આમ થઈ ગયો છે, પેનથી છૂટો થઈ ગયો છે, પાછો એકદમ ભેગો થઈ ગયો છે. તો હવે શીરો તૈયાર છે. ઉપરથી પાછું 1 ટીસ્પૂન જેટલું આપણે ઘી નાખીશું, જેથી સરસ સ્મેલ આવશે શીરામાં ઘીની, અને બધું મિક્સ કરી લઈશું. સરસ મજાનો ઝટપટ એવો આપણો શીરો બનીને તૈયાર છે. હવે ગેસ બંધ કરી દઈશું અને એને હું સર્વ કરીશ. તો ફ્રેન્ડ્સ, શીરો બનીને તૈયાર છે. મેં પ્લેટમાં લઈ લીધો છે અને કાજુ બદામ અને પિસ્તા ઝીણા મેં કટ કરી લીધા છે, એનાથી ગાર્નિશ કરીશ. તો ફ્રેન્ડ્સ, આપણો સક્કરિયાનો શીરો બનીને તૈયાર છે, જે ખૂબ જ ટેસ્ટી બને છે. તમે એકવાર જરૂરથી બનાવજો. તમને મારી આ રેસીપી જો ગમી હોય તો લાઈક અને શેર કરી દેજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.